નમસ્તે વિદ્યાર્થીઓ, જો આપણે મોલારિટી અને નોર્માલિટી વચ્ચેના સૂત્રો જે છે સૂત્રોની ચર્ચા કરી ચૂકેલા છીએ. જો મોલારિટી જે છે મોલારિટી માટેનું સૂત્ર મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા કદ V મિલીમોલ. ચલો મોલારિટી નું સૂત્ર, ચલો નોર્માલિટી નું સૂત્ર લખું. તો જો નોર્માલિટી નું સૂત્ર જે છે નોર્માલિટી નું સૂત્ર આ રીતે બનશે. તો નોર્માલિટી એટલે કેપિટલ N is equal to W2 ગુણ્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા કદ V મિલીમોલ. જો આપણે જાણીએ છીએ M2 એ દ્રાવ્યનો આણ્વીય દર છે, E2 બરાબર દ્રાવ્યનો તુલ્ય દર અથવા તુલ્ય ભાર છે. ચલો હવે W2 ગુણ્યા 1000 into V ને સૂત્રનો કરતા બનાવો. તો જો W2 ગુણ્યા 1000 ભાગ્યા V કદ મિલી ને સૂત્રનો કરતા બનાવ્યો. તો ઇઝ ઇક્વલ ટુ શું બનશે? જો મોલારિટી કેપિટલ M ગુણ્યા M2. ઘણાને એમ કહે કે સાહેબ કેમ તમે W2 ગુણ્યા 1000 ભાગ્યા V ને સૂત્રનો કરતા બનાવ્યો? તો જો અહીંયાથી બેટા W2 ગુણ્યા 1000 ભાગ્યા V અહીંયા પણ છે, તેથી બરાબર મને વિચાર આવ્યો. તો ચલો વિચારને પૂર્ણ કરીએ. W2 ગુણ્યા 1000 ભાગ્યા કદ V મિલી. તો ચલો ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી કેપિટલ N ગુણ્યા E2. W2 ગુણ્યા 1000 ભાગ્યા V W2 ગુણ્યા 1000 ભાગ્યા V. ચલો આની અંદર આની કિંમત મૂકી દો. તો જો કિંમત મૂકી દો તો શું બનશે? જો તો કિંમત અહીંયા મૂકી દો પેલી. તો નોર્માલિટી N ગુણ્યા E2 is equal to molarity ગુણ્યા M2. ઓકે, કમ્પ્લીટ. તો ચલો હવે આ E2 ને પેલી બાજુ લઈ જાઓ. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ N. તો મોલારિટી M ગુણ્યા M2. M2 એટલે આણ્વીય દર અને E2 એટલે તુલ્ય દર. ચલો ખાસ નીકળાવો. સાહેબ એક ચર્ચા કરી હતી, યાદ હોય તો. એક ચર્ચા કઈ કરેલી? ખાસમ ખાસ. કઈ ચર્ચા? ખાસમ ખાસ યાદ કરો. તુલ્ય દર ઇક્વલ ટુ આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો ઇલેક્ટ્રોનના ફેરફારની સંજ્ઞા હોય x લઈ લો. કોઈ પણ લઈ શકો તમે, પણ x લઈ લો. તો ચાલો x ને સૂત્રનો કરતા બનાવો. તો x બરાબર શું બને? જો આણ્વીય દર ભાગ્યા તુલ્ય દર. x ને આ બાજુ લઈ જો દીકરાઓ. તો x ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દર ભાગ્યા તુલ્ય દર. બને કે ના બને? બોલો ચામી. બોલો બેટા ચામી. બને કે ના બને? બને છે. ઓકે, સરસ. આ વિદ્યાર્થી જે ચામી, ત્યારબાદ એક અમારા કૃષ્ણાબેન, ત્યારબાદ નકુલભાઈ, કે જે રેગ્યુલર કંઈક ના કંઈક કોઈ ડિફિકલ્ટી હોય અથવા કંઈક નવું શીખવાની ઇંતજારી હોય, બરાબર, કે જેમને એવું લાગે કે નહીં સાહેબ અહીંયા કે ભૂલ તો નથી ને. હોમવર્ક તો મોટા ભાગના વિદ્યાર્થી કરે છે. મોટા ભાગના એટલે હાલ આપણી જોડે પરફેક્ટ 90 વિદ્યાર્થીઓને ફોર્મ ભરાયા છે. એમાં 60 વિદ્યાર્થીઓ પહેલી બેચની અંદર મૂક્યા છે. 30 વિદ્યાર્થીઓને આપણે 3 દિવસ પછી મૂકવાના છે. પણ જે 60 વિદ્યાર્થીઓ જે છે, 60 વિદ્યાર્થીઓ જે જોડાયેલા છે, એમાં મારી જોડે કેટલા વિદ્યાર્થીનો હોમવર્ક આવે ખબર છે? 20 વિદ્યાર્થીઓ. બહુ ખરાબ.
ના ચાલે બેટા, રેગ્યુલર હોમવર્ક કરો તો મારી સાથેનું એટેચમેન્ટ રહેશે, મારી સાથેનું જોડાણ રહેશે. ક્યાંક ભૂલ હશે, ક્યાંક ઉતાવળથી ભૂલ કરતા હશો, તે સુધરી જશે. અને હોમવર્ક કરવાનું જ છે, હોમવર્ક ફરજિયાતપણે કરવાનું જ છે. ઓકે, તો ધ્યાન જો, x બરાબર આણ્વીય દર ભાગ્યા તુલ્ય દર. તો ચલો આ કિંમત અહીંયા મૂકી દો. તો જો આ આણ્વીય દર ભાગ્યા તુલ્ય દર, તો શું બનશે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી, નોર્માલિટી ને n, મોલારિટી ને m into x. ઓકે, m into x માટે m બરાબર n by x. m બરાબર શું બની જાય? n by x, જ્યાં x બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર, x બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર. તમારે તો મારા વિદ્યાર્થીઓ આ યાદ નથી રાખવાનું, બધું કેવી રીતે પ્રાપ્ત થયું છે સૂત્ર એ યાદ રાખવાની જરૂરિયાત નથી. ફક્ત ને ફક્ત આટલું સૂત્ર યાદ કરવાનું છે. m બરાબર n by x, મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ, મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ m બરાબર n by x, જે x બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર. ઓકે, ચલો આટલું યાદ કરી લો. ચલો યાદ થઈ ગયું હોય તો હવે આપણી માટે થોડાક એના એક્ઝામ્પલની ચર્ચા કરી લઈએ, એટલે આપણને યાદ થઈ જાય સરસ રીતે. તો ચલો એક્ઝામ્પલ નંબર 1, મોલારિટી અને નોર્માલિટી વચ્ચેના સંબંધના એક્ઝામ્પલ. મોલારિટી અને નોર્માલિટી વચ્ચેના સંબંધના એક્ઝામ્પલ. તો પહેલા એક્ઝામ્પલ નંબર 1 કે 4 મોલર H2SO4 ના જલીય દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? મોલારિટી છે અને નોર્માલિટી શોધવાની છે દીકરાઓ. સીધું સૂત્ર m બરાબર n by x, મોલારિટી બરાબર n by x. n એટલે નોર્માલિટી, m એટલે મોલારિટી. ઓકે, પણ x શું છે? તે x બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર. જો એક h હોય તો એક ઇલેક્ટ્રોનનો ફેરફાર, એ 2h છે, જે કેટલા h છે? 2h છે, તેથી 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, x બરાબર 2. મોલારિટી તો આપી છે દીકરાઓ 4, તેથી નોર્માલિટી તો એટલે 4 ઇક્વલ ટુ n into 2 માટે n બરાબર 8. ક્લિયર છે? નોર્માલિટી 8. બહુ સિમ્પલ, એકદમ ઈઝી સૂત્ર છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા સૂત્રો જે છે આપણને યાદ થતા જશે. એક એક્ઝામ્પલ. ચલો બીજો, કે 5 મોલર NaOH ના જલીય દ્રાવણની નોર્માલિટી કેટલી? તો ચલો યાદ કરીએ અહીંયાથી. તો કહી શકાય મોલારિટી ઇક્વલ ટુ n by x. મોલારિટી બરાબર શું થાય? n by x. તો x બરાબર અહીંયાથી ઇલેક્ટ્રોનનો ફેરફાર. કેટલાનો ફેરફાર? તો એકનો ફેરફાર. Na એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર તો 1. તો ચલો 5 મોલર 5 1, તો n બરાબર 5 નોર્મલ.
શું બને છે? n બરાબર 5 નોર્મલ. તો અહીંયા એક સરસ MCQ, મોલારિટી અને નોર્માલિટી ક્યારે સમાન બને? તો પહેલો જવાબ, ઇલેક્ટ્રોનનો ફેરફાર એક હોય ત્યારે. યાદ કરતા જજો. મોલારિટી અને નોર્માલિટી ક્યારે સમાન બને? ઓકે, પ્રશ્ન થાય આપણને કે મોલારિટી અને નોર્માલિટી ક્યારે સમાન બને? તો જવાબ, જ્યારે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 હોય ત્યારે. એક જવાબ. બીજો જવાબ, આણ્વીય દર ઇક્વલ ટુ તુલ્ય દર બને ત્યારે. જો NaOH માં શોધશો તમે તો NaOH નો આણ્વીય દર 40 મળશે, તુલ્ય દર શોધશો તે 40 મળશે. એટલે બીજો જવાબ, આણ્વીય દર બરાબર તુલ્ય દર બને ત્યારે. જો મજાના MCQ છે, સુપર MCQ છે, ઈઝી છે, સુપર છે પણ ઈઝી છે. ઓકે, જો ધીમે આપણે નવા MCQ તરફ જઈશું. શરૂઆતમાં તો દીકરાઓ ઈઝી ચલાવવું પડે બધું. નહીં, ઘણી વખત એક ઘરની અંદર બહુ આવે એટલે ઘરના સભ્ય કેવા સાચવે ને મસ્ત. હા, પછી ધીમે બધું કામ કરાય જાય. ભાઈ પહેલા દિવસ શું કે નહીં બેટા, આ નહીં કરવાનું. આપણે એવું જ કીધું ને કે બેટા આટલું જ કરવાનું, પણ ધીમે કામ શું કરવું પડે? વધારવું પડે, થોડા નિયમોની અંદર આવવું પડે, સંસ્થાના નિયમોનું પાલન કરવું પડે. એટલે આપણે પણ ધીમે શું કરવું પડશે? આપણા સંસ્થાના નિયમોને ફોલો થવું પડશે. તો ચલો એક નજર આના પર. તો જો વાત કરીએ આપણે મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ, કોઈ પણ આવા પ્રશ્નો આવે તો આવડવું જ જોઈએ. જેટલી પ્રેક્ટિસ કરશો તમે તેટલો તમને ફાયદો. અને કોઈ પણ વસ્તુ ઈઝી નથી અને કોઈ પણ વસ્તુ અઘરી પણ નથી. ઈઝી માનવા જઈએ છીએ તો ઉતાવળથી ભૂલ કરી, અઘરી માનવા જઈએ છીએ તો શરૂઆત થતી નથી. આ કેવી તકલીફ બને? જો અઘરી વસ્તુ માનીએ છીએ તો શરૂઆત થતી નથી મારી બેટી, અને ઈઝી વસ્તુ માની લઈએ છીએ તો ફટાફટ કામ કરીએ છીએ, એટલે જવાબ ખોટો આવે છે. કે એટલે ક્યારે કોઈ વસ્તુને ઈઝી નથી માનવાની અને કોઈ વસ્તુને અઘરી નથી માનવાની. આટલું ધ્યાન રાખશો તો કોઈ તકલીફ પડવાની નથી. ચલો હવે સાંદ્રતા નક્કી કરવા માટેની ત્રીજી પદ્ધતિ. અને ત્રીજી પદ્ધતિ એટલે કહી શકાય મોલ અંશ. ઇંગ્લિશમાં કહી શકાય મોલ ફ્રેક્શન. મોલારિટી, નોર્માલિટી ઇંગ્લિશમાં કહેવાય, અને મોલ અંશને મોલ ફ્રેક્શન. અગત્યનો પોઈન્ટ અને નવો પોઈન્ટ. મોલ અંશ કોને કહી શકાય છે? તે તો કહી શકાય કે કોઈ પણ ઘટક જે છે, ઘટકના મોલ અંશ શોધવા માટે પ્રથમ દરેક ઘટક જે છે, દરેક ઘટકના મોલ શોધવા પડે. કોઈ પણ ઘટકના મોલ અંશ શોધવા હશે તમારે તો પ્રથમ દરેક ઘટકના મોલ શોધવા પડે. જો દ્રાવણ જે છે, દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને ઘટકો હોય,
ખબર જ છે આપણને કે કોઈ દ્રાવણ બને, ફોર એક્ઝામ્પલ કે માની લો કે મારી જોડે અહીંયાથી દ્રાવક જે છે દ્રાવક પાણી છે, जो द्रावक જે છે દ્રાવક તરીકે પાણી છે તેમાં હું દ્રાવ્ય તરીકે NaCl ને ધીમે 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 હોય ને તો NaCl દ્રાવ્ય, તો દ્રાવ્ય છે આ દ્રાવક છે, આનું વજન આપેલું હોય તો આ મોલ શોધવા પડે, तो અહીંયાથી NaCl જે છે NaCl દ્રાવ્ય છે, તો ચલો NaCl એ અહીં દ્રાવ્ય જેના મોલને સ્મોલ n તરીકે, જ્યારે H2O એ દ્રાવક જેના મોલને कैपिटल N કહે છે। ખબર ન પડે તરત દીકરા બોલજો, તરત મને કહેવાનું કે સાહેબ અહીંયા ખબર નથી પડી, એનું સોલ્યુશન થઈ શકે। NaCl એ દ્રાવ્ય છે જેના મૂળને સ્મોલ n તરીકે, જ્યારે H2O એ દ્રાવક છે જેના મૂળને કેપિટલ N કહે છે। તેથી દ્રાવ્યના મોલ અંશ is equal to, याद के लेना है, द्रव्यना मोल अंश is equal to द्रव्यना मोल भाग्या द्रव्यना मोल प्लस द्रावकना मोल। तो सूत्र याद के लेजो, તેથી દ્રવ્યના મોલ અંશ બરાબર દ્રવ્યના મોલ ભાગ્યા દ્રવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ। ટૂંકમાં દ્રાવણમાં મોલ અંશ નીચે પ્રમાણે દર્શાવાય। જે તે ઘટકના मोल अंश इज इक्वल टू जे ते घटकना मोल भाग्या द्रावणना कुल घटकना मोल। याद रखो, जे ते घटकना मोल अंश इज इक्वल टू जे ते घटकना मोल भाग्या द्रावणना कुल घटकना मोल। જેમ કે કોઈ A ઘટક હોય, B ઘટક હોય, C ઘટક હોય, બધાના મોલ એના શોધવાના તો પર A ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ। ઓકે, જો એ દ્રાવ્યના મોલ અંશ એટલે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ। હવે માનો તો દ્રાવકના મોલ અંશ શોધવા છે, દ્રાવકના મોલ અંશ બરાબર દ્રાવકના મોલ भाग्या द्रव्यना मोल प्लस द्रावकना मोल। तो याद करिए, द्रावकना मोल अंश इक्वल टू द्रावकना मोल भाग्या द्रव्यना मोल प्लस द्रावकना मोल। ओके, तो उदाहरण आपको जो धारो के द्रावण में घटक E, B અને C છે, તો એના મોલ અંશ ઇક્વલ ટુ એના મોલ ભાગ્યા E પ્લસ B પ્લસ C ના કુલ મોલ। ટૂંકમાં દીકરાઓ યાદ કરી લો, કોઈ પણના મોલ અંશ શોધવા હોય તો તેના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલા બધા જ ઘટકના મોલ। સેમ પોઝિશન જુઓ, બીના મોલ અંશ, તો બીના મોલ અંશ બરાબર બીના મોલ ભાગ્યા
ए प्लस बी प्लस सी ना मोल। तो તે પ્રમાણે સી ના મોલ અંશ સી ના મોલ અંશ ઇક્વલ ટુ સી ના મોલ ભાગ્યા એ પ્લસ બી પ્લસ સી ના મોલ। ઓકે, એટલે આ પ્રમાણે પરફેક્ટ આપણે ગણતરી કરી શકીએ છીએ। ઈઝી છે, જો એક વખત બરાબર સમજી લો। જો ફરીથી દીકરાઓ, કોઈ પણ ઘટકના મોલ અંશ શોધવા માટે પ્રથમ મોલ શોધવા જરૂરી। દ્રાવણમાં હંમેશા દ્રાવ્ય અને દ્રાવક હોય જ। એમાં દ્રાવ્ય એક પણ હોય, બે પણ હોય, ત્રણ પણ, ચાર પણ હોય, પણ દ્રાવક એક જ હોય। પાણી તો પાણી, બાકી દ્રાવ્ય તરીકે મીઠું પણ હોઈ શકે, ખાંડ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે। દ્રાવ્ય હશે તો મોલને સ્મોલ n, દ્રાવક હશે તો કેપિટલ N। તો મેં તમને કહી દીધું દ્રાવ્યના મોલ અંશ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ। દ્રાવકના મોલ અંશ ઇક્વલ ટુ દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ। ટૂંકમાં દ્રાવણમાં મોલ અંશ નીચે પ્રમાણે દર્શાવાય છે। કેવી દર્શાવાય? તો જે તે ઘટકના મોલ અંશ ઇક્વલ ટુ જે તે ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના કુલ ઘટકના મોલ। દીકરાઓ, એમાં મેં ઉદાહરણ આપ્યું। ધારો કે દ્રાવણમાં ઘટક A, B અને C છે, તો એના મોલ અંશ બરાબર A ના મોલ ભાગ્યા A પ્લસ B પ્લસ C ના મોલ। B ના મોલ અંશ હોય તો B ના મોલ ભાગ્યા A પ્લસ B પ્લસ C ના મોલ, અને C ના મોલ અંશ હોય તો C ના મોલ ભાગ્યા A પ્લસ B પ્લસ C ના મોલ। ટૂંકમાં કુલ મોલ આવડી જાય। છઠ્ઠા પણ એક નજર। જો દીકરા મોલ અંશને પરફેક્ટ શીખવા માટે હું એકાદ બે એક્ઝામ્પલ લઈશ ને એટલે એકદમ મસ્ત આવડી જશે આપણને, એકદમ પરફેક્ટ। તો જેની અંદર એક દ્રાવણ જે છે એ દ્રાવણની અંદર ચલો એક્ઝામ્પલ અમારવા મોલ અંશ માટે કોઈ એક દ્રાવણમાં ઘટક A, B અને C છે, જેમના મોલ अनुक्रमे 2, 3 અને 5 મોલ છે, તો ઘટક A, B અને C ના મોલ અંશ શોધો। તો પહેલી જ વસ્તુ દીકરાઓ, मोल अंश शोधवा माटे मोल अंशનું સૂત્ર યાદ હોવું જરૂરી। તો મોલ અંશ ઇક્વલ ટુ જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ। તો પહેલી વસ્તુ કે કુલ મોલ તો તમારે શોધી લેવા પડશે, સૂત્રો જ નથી। તો ચલો કુલ મોલ ઇક્વલ ટુ, तो जो कुल मोल लईए तो ए ना मोल 2 છે, जो बी ना मोल 3 છે, અને सी ना मोल કેટલા છે 5। એ કુલ મોલ કેટલા મળી જાય? 10 મોલ મળી જાય। તો 10 મોલ। ઓકે, કમ્પ્લીટ। તો ચલો હવે અહીંયાથી પ્રથમ એ જે છે એના મોલ અંશ શોધો। તો એના મોલ અંશ ઇક્વલ ટુ A ના મોલ અંશ ઇક્વલ ટુ A ના મોલ ભાગ્યા કુલ મોલ। A ના મોલ ભાગ્યા કુલ મોલ। તો ચલો A જે છે એના મોલ કેટલા છે? તો જોઈ લઈએ, એના મોલ કેટલા છે 2।
તો ભાગ્યા કુલ મોલ કેટલા? તો 10, તો 0.2 મોલ. ઓકે, આમ તો મોલ અંશની સંજ્ઞા જ ના હોય એટલે કે એનો એકમ જ ના હોય. 0.2 મોલ. ચલો બી ના મોલ અંશ. તો બી ના મોલ અંશ બરાબર બી ના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો બી ના મોલ જે છે, બી ના મોલ આપણી જોડે છે 3 ભાગ્યા કુલ 10 એટલે 0.3. તો બી ના મોલ અંશ. તો ત્યારબાદ સી ના મોલ અંશ. તો અહીંયા કહી શકાય સી જે છે સી ના મોલ અંશ. તો સી ના મોલ અંશ ઇક્વલ ટુ સી ના મોલ ભાગ્યા કુલ મોલ. સી ના મોલ ભાગ્યા કુલ મોલ. તો ચલો સી ના મોલ જે છે, સી ના મોલ આપી જોડે છે 5 એ કુલ મોલ જે છે 10 તો 0.5. જો કેટલું ઈઝી છે. ઓકે, અને બીજું ખાસ ધ્યાન, એક નોટ, દ્રાવણમાં રહેલા બધા જ ઘટકો જે છે, બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો, બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય છે. 1 એટલે 0.99 આવે તો 1 જ કહેવાય, અને 1.01 આવે તો 1 જ કહેવાય, કે 0.98 આવે તો પણ 1 જ કહેવાય. 0.90 આવે તો 1 ના કહેવાય. એ ધ્યાન રાખવાનું પાછું. પણ 0.97, 0.98, 0.99, 1.0, 1.02, 1.03, 1.04 આ બધા લગભગ 1 કહી શકાય. દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય. જો 0.2, 0.3, 0.5 પ્લસ 0.5 થઈ ગયો 1 કમ્પ્લીટ. ઓકે, તો દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1 થાય. 1 કરતા ક્યારે વધારે ન હોય. કોમન સેન્સ. ઓકે, સિઝિયમ તત્વ કોમન સેન્સ હોવું જરૂરી. સાયન્સમાં એટલે કોમન સેન્સ આપણું હોવું જરૂરી, અને એક પણ પરફેક્ટ હોવું જરૂરી. ચલો એક નજર. ચલો બીજું એક્ઝામ્પલ, થોડું લેવલ થોડું ઊંચું કરી લઈએ. ચલો જેની અંદર એક્ઝામ્પલ આ રીતે, એક્ઝામ્પલ નંબર 2, 40 ગ્રામ NaOH, 40 ગ્રામ NaOH ને 72 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા જલીય દ્રાવણમાં NaOH કૌંસમાં દ્રાવ્ય અને પાણી કૌંસમાં દ્રાવક ના મોલ અંશ શોધો. કોઈ પણ એક્ઝામ્પલ ને કેલ્ક્યુલેશન કરતા પહેલા પરફેક્ટ એની રકમ જે છે રકમ ખ્યાલ હોવી જરૂરી. 40 ગ્રામ NaOH ને 72 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા જલીય દ્રાવણમાં NaOH દ્રવ્ય અને પાણી દ્રાવકના મોલ અંશ શોધો. ઓકે, આ રીતના એક્ઝામ્પલ આપી જોડે છે. તો ચલો તેને માટે
મોલ શોધવા જરૂરી, મોલ અંશ માટે મોલ જરૂરી, પ્રથમ આ યાદ હોવું જોઈએ. મોલ અંશ માટે શું જરૂરી? મોલ. આ તો વજન આપીશ, ના ચાલે. તો પહેલા દ્રાવ્ય કોણ છે, દ્રાવક નક્કી કરો. પછી NaOH જે છે, NaOH છે એ દ્રાવ્ય છે. NaOH શું છે? તો દ્રાવ્ય છે. અને પાણી એટલે H2O, પાણી એ દ્રાવક છે. જો મારે મોલ શોધવા હોય તો યાદ કરો, સરે શીખવાડ્યું હતું, જીતુ સરે તમને, કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. મોલ બરાબર શું? વજન ભાગ્યા આણ્વીય દર. વજન તો આપ્યું છે, આણ્વીય દર નથી. તો હવે ચલો NaOH. NaOH નો આણ્વીય દર ઇક્વલ ટુ 1 કૌંસમાં Na પ્લસ 1 કૌંસમાં O પ્લસ 1 કૌંસમાં H નો પરમાણ્વીય દર. તો ચલો Na 23 16 પ્લસ 1 તો 40 ગ્રામ પ્રતિ મોલ. શું બનશે? ચલો આણ્વીય દર શું બનશે? 40 ગ્રામ પ્રતિ મોલ. કોનો? તો NaOH નો. ચલો પાણીનો આણ્વીય દર શોધી લઉં. તો ચલો H2 નો આણ્વીય દર, H2 નો આણ્વીય દર એટલે 2 કૌંસમાં H પ્લસ 1 કૌંસમાં O, તો 2 કૌંસમાં 1 પ્લસ 1 કૌંસમાં 16 એટલે 18 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, આણ્વીય દર શોધી લીધા. તો ચલો પહેલા જ NaOH ના મોલ. તો NaOH ના મોલ ઇક્વલ ટુ NaOH ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. ચલો વજન આ 40 અને આણ્વીય દર પણ 40, તેથી મોલ શું મળી જશે? 1 મોલ. એટલે NaOH ના મોલ કેટલા મળી ગયા? 1. તો H2O, તો H2O ના મોલ, તો H2O ના મોલ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દર. તો H2 નું વજન 72, આણ્વીય દર 18 એટલે 18 ચોકુ 72. શું બનશે? તો 18 ચોકુ 72 એટલે 4. એટલે H2 ના મોલ મળી ગયા 4. બંનેના મોલ દીઠાઓ શોધે તો જ મોલ અંશ શોધાય, બાકી મોલ અંશ શોધાય નહીં. ચલો મોલ આવી ગયા, તો મોલ અંશ. તો NaOH ના મોલ અંશ is equal to NaOH ના મોલ ભાગ્યા कुल मोल. तो चलो NaOH का मोल आ रहा है 1 भाग्या कुल मोल. तो चलो ये कुल मोल शोधी लो. तो कुल मोल बराबर 1 + 4 એટલે 5. तो चलो ये 5, तो 1 भाग्या 5 એટલે કેટલા મળી જશે? 0.2. 0.2 મોલ આવી જશે. કમ્પ્લીટ. ચલો હવે H2 ના મોલ અંશ. तो H2 ના મોલ અંશ ઇક્વલ ટુ जो H2 ના મોલ અંશ છે તો H2 ના મોલ ભાગ્યા કુલ મોલ. તો H2 ના મોલ જોઈ લઈએ કેટલા છે? હા 4 છે. ગુડ. 4 ભાગ્યા 5, 4 ભાગ્યા 5 એટલે 5 × 40 એટલે 0.8. ઓકે, થઈ જાય. H2 ના મોલ અંશ ઇક્વલ ટુ H2 ના મોલ ભાગ્યા કુલ મોલ એટલે 4 ભાગ્યા 5 0.8. જો ઘેલો ખાલી ચેક કરવું હોય તો કુલ મોલ અંશ ઇક્વલ ટુ 0.2 પ્લસ 0.8 1.0. કમ્પ્લીટ. ફરીથી એક વખત યાદ કરાવી દો, પરફેક્ટ યાદ થઈ જવું જોઈએ. વજન આપી છે, વજન ઉપરથી મોલ કેવી રીતે શોધાય? મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. એટલે વજન આપ્યો તો આણ્વીય દર શોધવો પડે. આણ્વીય દર શોધી લીધો. અને સૂત્ર NaOH ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. H2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. કમ્પ્લીટ થઈ જાય. બંનેના મોલ શોધી લીધા. કુલ મોલ
મોલ અંશ ઇક્વલ ટુ જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. શું? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. શું? મોલ અંશ ઇક્વલ ટુ જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. કમ્પ્લીટ? રિયલી? ખરેખર બેટા? કમ્પ્લીટ? I will give really ઓકે. તમારી સામે સરસ. આવા જોઈએ વિદ્યાર્થીઓ, આમ હસતા ચહેરા જોઈએ. પરફેક્ટ, સુપર. ચાલ નજર. ચલો હવે હજુ એક એક્ઝામ્પલની ચર્ચા કરી લો કે જેથી કરીને એકદમ સરસ રીતે આખું જે તમારું કામ જે છે આખું તમારું કામ થઈ જાય તે. અને હંમેશા એક પોઝિટિવ થિંકિંગ તમે કરશો કે મને આવડી જવાનું છે તો આવડી જવાનું છે, નથી આવડવાનું તો કોઈની તાકાત નથી તમે શીખવાડવાની. તો ચલો એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 ની અંદર અહીંયાથી આપણી જોડે કે 180 ગ્રામ 180 ગ્રામ ગ્લુકોઝ એ ગ્રામ ગ્લુકોઝ એ 540 ગ્રામ પાણીમાં ઓગાળેલ હોય તો બનતા જલીય દ્રાવણમાં ગ્લુકોઝ અને પાણીના મોલ અંશ શોધો. હળજેમાં યાદ કરાયેલી દીકરાઓ તમને કે મોલ અંશ શોધવા માટે મોલ જરૂરી, વજન આપ્યું હોય તો વજનને મોલમાં કન્વર્ટ કરવું પડશે અને તેની માટે આણ્વીય દર જરૂરી. તો ચલો ગ્લુકોઝનો આણ્વીય દર C6H12O6 જાતે શોધી લેવાનું દીકરાઓ. ગ્લુકોઝનો આણ્વીય દર 180 હોય, ગ્રામ પ્રતિ મોલ. તો ત્યાં પાણી એટલે H2O. ચલો પાણીનો આણ્વીય દર = 18 હોય. મોલ અંશ શોધવા છે એટલે મોલ શોધવા પડશે. તેથી ગ્લુકોઝના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. ચલો વજન જાણીએ છીએ 180, આણ્વીય દર પણ 180 એટલે 1 મોલ મળી જશે. પાણીના મોલ તો પાણીના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. પાણીના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. વજન કેટલું છે 540, તો આણ્વીય દર કેટલો 18, તેથી મોલ કેટલા મળશે 30 મોલ. 18 × 54. જ્યારે મોલ અંશ શોધવાના હોય ત્યારે પહેલા કુલ મોલ લખી દો. તો કુલ મોલ = 1 + 30 = 31 મોલ. આટલું તો આવરેજ. ચલો હવે ગ્લુકોઝના મોલ અંશ. તો ગ્લુકોઝના મોલ અંશ = ગ્લુકોઝના મોલ ભાગ્યા કુલ મોલ. તો ચલો ગ્લુકોઝના મોલ ક્યાં જ્યાં આ રહ્યા 1/31. જાતે કેલ્ક્યુલેશન કરી લેવાની. હવે ચલો સેમ પોઝિશન. પાણીના મોલ અંશ. તો પાણીના મોલ અંશ = પાણીના મોલ ભાગ્યા કુલ મોલ.
પાણીના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો પાણીના મોલ લઈ લો તો આ રહે પાણીના મોલ 30 ભાગ્યા 31. જાતે ગણતરી કરી લેવાની. ઓકે, તો અહીંયાથી ગ્લુકોઝના મોલ અંશ મળી જશે, અહીંયાથી પાણીના મોલ અંશ મળી જશે. કુલ મોલ અંશનો સરવાળો 1 કરતા કદાપી વધવો જોઈએ નહીં. ક્લિયર? મસ્ત રીતે ગણતરી કરો દીકરાઓ, યાદ કરી લો. હવે એક્ઝામ્પલ પૂછાતા આવ્યા છે અને વધારે પ્રેક્ટિસ કરવાની છે. બીજી વધારે માહિતી પછીના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ઓકે, ચલો આટલું કરી નાખીએ આપણે કામ.